તો આજે બાઢડા ગામની અંદર આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત આવો લહેરી સાહેબ સાવરથી આપણી વચ્ચે આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી કાર્યકર્તાઓ ઉપસ્થિત છે, એમનું સ્વાગત કરીએ છીએ. બાઢડા ગામના અને આસપાસથી અલગ અલગ ગામોમાંથી પધારેલા આપ સૌ ક્રાંતિકારી સાથીઓ, આમ આદમી પાર્ટીના મારી સાથે અલગ અલગ જગ્યાએ જવાબદારી નિભાવતા તમામ યોદ્ધાઓ, સાથીઓ, આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતની અંદર, ગુજરાતની હવાઓમાં, ગુજરાતના વાતાવરણમાં, ગુજરાતના લોકોના મનમાં કંઈક નવું કરવાની, ગુજરાતની આ પીડાઓમાંથી ગુજરાતને મુક્ત કરવાની વાત ધીમે ધીમે પ્રસરી રહી છે. છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન ગુજરાતમાં છે અને આ 30 વર્ષના શાસન પછી આપણે જયારે આપણી જાતને પૂછીએ કે વારંવાર આપણે જેમને સત્તામાં બેસાડ્યા છે એ લોકોએ આ 30 વર્ષમાં આપણા માટે શું કર્યું? આટલા વર્ષ પછી આજે આપણે છેતરાયા હોય, 30 વર્ષ પછી આપણને એવું લાગે કે આપણા જીવન ધોરણ સુધારવાને બદલે આપણે ઓર કપરી, વધારેમાં વધારે કપરી પરિસ્થિતિમાં મુકાયા હોય એવું આપણને બધાને આજે લાગે. અને આજે અમે બારડા ગામમાં આવ્યા છીએ. આ ગામ તો આમે તે રાજકારણીનું ગામ કહેવાય. આ ગામની અંદર ઘરે ઘરે બધાને ખૂબ જાગૃત લોકો રહે છે અને મારે અહીંયા ઘણા સગા છે એટલે હું જાણું છું. અને એમ છતાંય બાઢડાના અમારા સુરતમાં બહુ ક્રાંતિકારી કાર્યકર્તાઓ સાથીઓ છે કે જે સુરતની અંદર સતત આમ આદમી પાર્ટીનું જે કામ છે, આમ આદમી પાર્ટીની જે સંગઠનની પ્રક્રિયા છે, લોકોની સેવા કરવાની આમ આદમી પાર્ટીની જે નેમ છે એમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. સાથીઓ, આજે આટલા વર્ષ પછી એક નવી આશા આપણા બધાના મનમાં જન્મી છે. ઘણા દિવસો થયા, દર વખતે આપણે ભાજપને વારંવાર મત આપ્યા ત્યારે પહેલી વખત એવું બન્યું કે વિસાવદરની જનતાએ ગુજરાતના લોકોને એક નવી દિશા બતાવી છે. આપણે વંદન કરીએ વિસાવદરને, એ વિસાવદરની જનતાને કે જેમણે ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિને જીતાડી અને ગુજરાતની અંદર આપણા સૌના મનમાં એક આશા જન્માવી છે. આજે જ્યારે ગુજરાતમાં કોઈ ખૂણામાં કોઈનું કામ ન થતું હોય, ગુજરાતની અંદર કોઈ પ્રશ્નનું સમાધાન ન થતું હોય, ત્યારે ભાજપના લોકોને લોકો કહેતા થઈ ગયા છે કે કામ કરવા મળો નકર વિસાવદર વાળી થશે. આ તાકાત જનતાની પેદા થઈ, જનતાની અંદર આ વાત જન્મી, એનું સૌથી મોટું કારણ આ 30 વર્ષની અંદર ભાજપે કરેલા, ભાજપની જે નીતિઓ રહી, ભાજપે જે દબાવવાનું, ડરાવવાનું, ધમકાવવાનું, ભ્રમમાં રાખવાનું જે કામ કર્યું છે, એ કામને લઈ અને આજની પરિસ્થિતિ એ છે કે ગુજરાતની અંદર સૌ કોઈ બદલાવ માંગે છે. ગુજરાતના લોકો પરિવર્તન માંગે છે. ગુજરાતમાં પરિવર્તનની જરૂર છે અને આપણે સૌ જાણીએ છીએ કે આજે આખા ગુજરાતની અંદર જે સરકાર છેલ્લા 30 વર્ષમાં હોવા છતાં એક સારો રસ્તો ન બનાવી શકતી હોય, એક સારો પુલ ન બનાવી શકતી હોય, એ સરકાર પાસે ગુજરાતના લોકો બીજી કોઈ આશા નથી રાખતા. આના કરતા તો અંગ્રેજો સારા હતા. એને બનાવેલા પુલ ને રસ્તા આજે ટેક્યા છે, પણ આ લોકોએ બનાવેલા પુલ ને રસ્તાઓ છે 1 વર્ષની અંદર તૂટી જાય છે. આપણે સૌ જાણીએ છીએ કેમ આવું થાય. કેમ કે આ લોકોએ 100% ભ્રષ્ટાચારની નીતિ અપનાવી છે. બધા જ પૈસા ખાઈ જવાના, વિકાસના પૈસા ખાઈ જવાના, આપણા અધિકારના પૈસા ખાઈ જવાના, રેશનિંગ કાર્ડ ખાઈ જવાનું, સિમેન્ટ ખાઈ જવાનું, તમામે તમામ ભ્રષ્ટાચાર આજે ભારતીય જનતા પાર્ટીની એકમાત્ર નીતિ રહી છે. અને એટલા માટે આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ 30 વર્ષમાં આપણા છોકરાઓને નોકરી નથી આપી શક્યા. આ 30 વર્ષની અંદર આપણા ખેતરોને સિંચાઈનું પાણી નથી આપી શક્યા. આ 30 વર્ષની અંદર આપણને આપણા પાકના ભાવ નથી આપી શક્યા. એ સરકારને હવે વળતા પાણી કરવાનું કામ આપણે સૌએ કરવાનું છે અને એની શરૂઆત વિસાવદરથી થઈ છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી, આખી સરકાર એક તરફ તમામ મોટી તાકાતો લડતી હતી અને બીજી તરફ ગોપાલ ઇટાલિયા જેવો એક યુવાન, આપણા જેવા સામાન્ય કાર્યકર્તાઓ અને સામાન્ય માણસોની તાકાતથી વિસાવદરની અંદર પરિણામ આવ્યું છે. આજે ગુજરાતની અંદર એક ગોપાલ ઇટાલિયાથી કશું નહીં થાય.
એક ગોપાલ ઇટાલિયાથી આ વખતે પરિવર્તન નહીં આવે. ગોપાલ ઇટાલિયાથી એમની એકલા વ્યક્તિની કોઈ એવી તાકાત નથી. જ્યાં સુધી જનતા નહીં જાગે, જ્યાં સુધી જનતાની અંદર આ પરિવર્તનની જે ક્રાંતિની જે શરૂઆત થઈ છે એ ઘર ઘર સુધી નહીં પહોંચે, ત્યાં સુધી આગામી દિવસોની અંદર આ જે કાંઈ આખી પરિસ્થિતિ છે એમાંથી મુક્તિ થવાની નથી. ત્યાં એ બાજુ કઈ ચાલે છે, કઈ એક્સ્ટ્રા છે? બધા બાજુ બી આવો ભાઈ, આ બાજુ આવો બધા. ભાઈ મહેશભાઈ આ બાજુ આવો બધા. તમને બધાને જોવે છે. જ્યાં કઈક જમણવાર નથી ચાલુ કરવાનું ને, આ બાજુ બી આવો બેસો. લોકોને એમ થાય છે કે જ્યાં કંઈક દારૂ વેચાતો લાગે, જ્યાં કેમ ટોળા વેચાય. 5 મિનિટ બધા બેસીને સાંભળીએ તો આપણને બધાને મજા આવશે. આજે આ પરિસ્થિતિની અંદર આપણા બધા માટે આમ આદમી પાર્ટી એક નવી આશા છે. આમ આદમી પાર્ટી એટલે તરવૈયા યુવાનોની પાર્ટી. આમ આદમી પાર્ટી એટલે એવા લોકોની પાર્ટી કે જેના બાપ દાદા ક્યારે રાજનીતિમાં નહોતા, એમના સરપંચ પણ નહોતા, પણ આજે રાજનીતિમાં આવવું પડ્યું છે, જાહેર જીવનમાં આવવું પડ્યું છે અને લોકોની સેવા કરવા માટે, ગુજરાતને આ પીડાઓમાંથી મુક્ત કરવા માટે એવા તમામ યુવાનો કે જેમને ગુજરાતની પીડા છે, ગુજરાતની જે આ પરિસ્થિતિ છે એની અંદર એમને પોતાને કશું કરવાની ભાવના છે, એવા તમામ લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાય છે. બહુ ગર્વ સાથે મને આજે બહુ ખુશી થઈ કે સ્વયંભૂ લોકોએ આજે આમ આદમી પાર્ટીના ખેસ પહેર્યા છે. તમે જુઓ કે ગુજરાતની અંદર ગુંડામાં ગુંડો માણસ હોય, અપરાધીમાં અપરાધી માણસ હોય, એ પોતાના પાપ ઢાંકવા માટે ભાજપના કમલમના કાર્યાલય જઈને ખેસ પહેરતો હોય. કોંગ્રેસની તો વાત જ છોડજો, કોંગ્રેસ તો હમણાં વર્ષો સુધી કોંગ્રેસનો ખેસ આપણે જોયો નથી કોઈ પહેરતું હોય એવું. પણ આજે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે આમ આદમી પાર્ટીનો ખેસ ગુજરાતની જનતા પહેરી રહી છે. ગુજરાતની જનતા આજે પોતાની પાર્ટી પેદા કરી રહી છે. અને હું વારંવાર કહું છું કે ગુજરાતની જનતા, ગુજરાતની ધરતી વાંજણી નથી. ગુજરાતને જ્યારે જ્યારે જરૂર પડી, દેશને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે આ ગુજરાતની ધરતીએ ગાંધી અને સરદાર પેદા કર્યા છે. આજે આપણને સૌને જરૂર છે અને આ ગુજરાતની ધરતી આગામી દિવસોની અંદર હજારો ગોપાલ ઇટાલિયા પેદા કરવાના છે. ઘરે ઘરેથી ગોપાલ ઇટાલિયા પેદા થવાના છે. જો એક ગોપાલ ઇટાલિયાનો આ લોકોને એટલો ડર હોય તો માનો કે આપણે બધા જો નીકળી પડીએ, આપણે બધા જો હાથમાં હથિયાર લઈએ, આપણે બધા જો આ પાર્ટીનો ખેસ પહેરીએ તો આગામી દિવસની અંદર ગુજરાતની પીડાઓમાંથી મુક્ત કરવાની શરૂઆત થવાની છે. આજે જે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એ તમામનું હું સ્વાગત કરું છું, નતમસ્તક સ્વાગત કરું છું. આ એવી પાર્ટી છે જે સંઘર્ષનો રસ્તો છે. આમ આદમી પાર્ટી એવી પાર્ટી છે કે જ્યાં પોલીસના દંડા ખાવાના છે, જેલમાં જવાનું છે, પણ લોકોના કામ માટે અવિરતપણે કામ કરતા રહેવાનું છે. આ એવી પાર્ટી છે, એવો સંઘર્ષનો રસ્તો છે અને તમારા સૌના સાથ સહકારથી, ગુજરાતની જનતાના સાથ સહકારથી આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર પરિવર્તન આવવાનું છે. મને ઘણા બધા લોકો કહે છે કે મનોજભાઈ બહુ સારું વાતાવરણ બની ગયું ભાઈ, ગુજરાતની અંદર તો હવે આમ આદમી પાર્ટી હાલી નીકળી, હાલી પડી, એનું તો હવે આ વખતે 5 ધારાસભ્યના 50 થશે. હું એને કહું છું કે અમે 5 ના 50 કરવા માટે નહીં, આમ આદમી પાર્ટી 2027 ની ચૂંટણીની અંદર, આવતી વિધાનસભાની ચૂંટણીની અંદર 5 ના 150 કરવાનું કામ આપણે બધા મળીને કરવાના છે. સમગ્ર ગુજરાતની અંદર આજે પીડાઓ છે. તમામ ભારતીય જનતા પાર્ટીના લોકો આંખ કાન બંધ કરીને એટલા બધા અહંકારમાં છે, સત્તાના નશામાં છે કે એમને લોકોની પીડા દેખાતી નથી. આ ભારતીય જનતા પાર્ટી કે જેને આપણે બનાવી, ગુજરાતની જનતાએ બનાવી અને ભારતીય જનતા પાર્ટીને સત્તામાં લાવ્યા, આજે એ પાર્ટી જે છે એ માત્ર ને માત્ર ગુંડા માવાલીની પાર્ટી થઈ ગઈ છે. એ પાર્ટીની અંદર જે સારા માણસો હતા એમને હાસ્યમાં ધકેલી દેવાનું કામ કરવામાં આવ્યું છે. એ પાર્ટીની અંદર માત્ર ચોર અને અપરાધીઓને નેતૃત્વ કરવા મળે અને આજે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે સારો અને સજ્જન માણસ એનું રાજનીતિની અંદર ભારતીય જનતા પાર્ટીમાં કોઈ સ્થાન નથી. હું એવા તમામ લોકોને, ભારતીય જનતા પાર્ટીના લોકોને આવકારું છું કે આવો સાથે મળી અને આપણે આપણું એક નેતૃત્વ ઉભું કરીએ, ગુજરાતના લોકોનું નેતૃત્વ ઉભું કરીએ. આપણે સૌ મળી અને ગુજરાતને એક નવો વિકલ્પ આપીએ અને તમે નહીં આવો ને તો પણ આ જનતા તૈયાર બેઠી છે. ગુજરાતની જનતા તૈયાર છે. ગુજરાતની જનતા આજે વિસાવદર કરવા માટે તૈયાર બેઠી છે. ચૂંટણીઓ આવવા દો, આવનાર ચૂંટણીની અંદર એક એક બૂથ ઉપર વિસાવદર વાળી થવાની છે. ગુજરાતની અંદર હજારો ગોપાલ ઇટાલિયા પેદા કરવાની જવાબદારી ગુજરાતની જનતાની છે.
તમામ જાતિ ધર્મના લોકોએ એક થવું પડશે. અમે ગુજરાત, આ સભાનું નામ ગુજરાત જોડો રાખ્યું છે. શા માટે? કેમ કે અમે ગુજરાતને જોડવા માંગીએ છીએ. જેણે ભાજપે જાતિ જ્ઞાતિ ધર્મના વાળામાં ગુજરાતને વેચ્યું છે, આમ આદમી પાર્ટી ગુજરાતને જોડવા માંગે છે. આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ સમાજ, તમામ ધર્મના લોકોને જોડવા માંગે છે. અને આગામી દિવસની અંદર પરિવર્તન માટે જ્યાં સુધી ગુજરાત ઉભું નહીં થાય, જ્યાં સુધી ગુજરાતના સામાન્ય માણસો ઉભા નહીં થાય, ત્યાં સુધી ગુજરાતમાં પરિવર્તન નથી આવવાનું. એટલા માટે અમારી સભાનું નામ ગુજરાત જોડો સભા છે. આ ક્રાંતિ, આ આંદોલન આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી સાથીઓ કરી શકે. કેમ? કે એનું નેતૃત્વ કરવા વાળા લોકો તમે જુઓ. આ આમ આદમી પાર્ટીનું નેતૃત્વ એક એવો એક પત્રકાર કે જેમની પાસે તમામ સુવિધાઓ હતી, એ પોતાના સ્ટુડિયોમાં બેસીને લોકો માટે જયારે વાત કરતા હતા ત્યારે એનાથી વાતોનું સમાધાન નહોતું થતું. ત્યારે ઈશુદાન ગઢવીને એવું લાગ્યું કે રાજનીતિમાં આવવું જોઈએ, ત્યારે એને આમ આદમી પાર્ટીનું નેતૃત્વ પસંદ કર્યું. આ એ આમ આદમી પાર્ટી છે કે જે તમામ માધ્યમથી લડતા લોકોની પાર્ટી છે. એક એવો યુવાન કે જેને બે સરકારી નોકરીઓને લાત મારી અને લોકોની સેવા માટે, સમાજની સેવા માટે એક નાની અમથી ઉંમરની અંદર એમણે પોતે જાહેર જીવનમાં આવવાનું પસંદ કર્યું. એ આજે આમ આદમી પાર્ટીનું નેતૃત્વ કરે છે. એ ગોપાલ ઇટલિયા આજે વિસાવદરથી આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય છે. એક ચેતર વસાવા કે જે આદિવાસી સમાજ માટે, આદિવાસી વિસ્તાર માટે સતત સંઘર્ષ કરતો રહ્યો, લોકોને લડતા શીખવાડ્યું, અનેક કૌભાંડો બહાર પાડ્યા. આજે આદિવાસી સમાજની અંદર, ગુજરાતની અંદર કોઈ એક મોટો નેતા હોય તો એ ચેતર વસાવા છે. એ આમ આદમી પાર્ટીનું નેતૃત્વ કરે છે. સાથીઓ, આવા અનેક લોકો, આપણે રાજુભાઈ કરપલાનું નામ લઈએ, આપણે પ્રવીણભાઈ રામનું નામ લઈએ, આપણે તમામ એવા લોકો કે જે ગુજરાતની અંદર કંઈક પરિવર્તન લાવવાના ધ્યેય સાથે કામ કરે છે. એવા તમામ બુદ્ધિશાળી, ભણેલા ગણેલા અને હિંમતવાન લોકો આજે આમ આદમી પાર્ટીના નેતાઓ છે, આમ આદમી પાર્ટીનું નેતૃત્વ કરે છે. અને એટલે કહું છું કે આ ગુજરાતમાં આમ આદમી પાર્ટી જે છે લોકોની પાર્ટી છે, એ સામાન્ય જનતાની પાર્ટી છે. ભાજપ પાસે જે તાકાત લગાવી હોય લગાવે, જેટલા પૈસા ખર્ચવા હોય એટલા ખર્ચે, જેટલા પૈસાથી મત ખરીદવા હોય એટલા ખરીદે. આગામી દિવસની અંદર ભાજપના જ હથિયારથી, એના જ પૈસાથી, એના જ લોકોથી ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ભાજપને ઉખાડીને ફેંકવાનું કામ કરવાની છે. આપ સૌના સાથ સહકારની જરૂર છે. આ નાના માણસોની પાર્ટી છે. અમારી પાસે આ માઇક વસાવાના કે આ લાઇટ લગાવવાના પણ પૈસા નથી, પણ તમારા જેવા લોકોની ભાવનાથી, તમારા જેવા, આપણા જેવા સામાન્ય લોકોના સહયોગથી આ પાર્ટી ચાલી રહી છે. અને મને ગર્વ સાથે હું કહેવા માંગુ છું કે ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ ખૂણાઓમાં સભા કરી રહ્યા છે. અને સ્વયંભૂ વિશાળ જનમેદની તમામ જગ્યાએ પોતપોતાની રીતે 5 રૂપિયા પણ ખર્ચા વગર અમે ભેગા કરીએ છીએ અને લોકો સ્વયંભૂ જોડાય છે. જ્યાં જ્યાં ખબર પડે ત્યાં ત્યાં લોકો આમ આદમી પાર્ટીની સભામાં સ્વયં આવતા થયા છે. અને આ જ પરિવર્તનની નિશાની છે. આવનાર દિવસોની અંદર ગુજરાતની અંદર એ થવાનું છે જે આજ દિવસ સુધી આપણે જોયું નથી. એક તરફ તાકાત છે, બીજી તરફ જનૂન છે, એક તરફ વિશાળ શક્તિ છે અને બીજી તરફ જનશક્તિ છે. આ જનશક્તિનો પરચો આપવાનું કામ આપણે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કરવાનું છે. સાથીઓ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે. ગઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આપ સૌએ આમ આદમી પાર્ટીને ખૂબ મતો આપ્યા હતા, પણ મોટું કામ નહોતા કરી શક્યા. આ વખતે આપ સૌ પોતાના ઘરેથી પોતાના દીકરાઓને આમ આદમી પાર્ટીમાં મોકલો, નેતૃત્વ લેવા માટે મોકલો. સામાન્યમાં સામાન્ય પરિવારમાંથી આવતા વ્યક્તિને આમ આદમી પાર્ટી ટિકિટ આપશે. સામાન્યમાં સામાન્ય ઘરમાંથી આવતા વ્યક્તિઓ આગામી દિવસોમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભાની અંદર ધારાસભ્ય બનશે અને એ કામ આમ આદમી પાર્ટી કરવાની છે. હું ખૂબ આભાર માનું છું અરવિંદ કેજરીવાલજીનો. હું આભાર માનું છું આ નવી પોલિટિકલ પાર્ટીનો કે જેને ગુજરાતના યુવાનોને પ્લેટફોર્મ આપ્યું છે. આજે દેશને જયારે શિક્ષણની જરૂર છે, દેશને જયારે રોજગારની જરૂર છે, સારા દવાખાનાની જરૂર છે, ત્યારે એક તરફ ભારતીય જનતા પાર્ટી લૂંટવાનું કામ કરે અને બીજી તરફ આપણે જોઈએ છે કે પંજાબની અંદર ને દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીએ સારા કામ કરી બતાવ્યા છે. પંજાબની અંદર ખેડૂત સદ્ધર કેમ છે, ગુજરાતના સૌરાષ્ટ્રના ખેડૂતો આજે પણ પાયમાલ કેમ છે, ખેતી છોડવા માટે મજબૂર કેમ છે? કેમ કે આટલા વર્ષો પછી આજે પણ ગુજરાતની ખેતી અને ખેડૂતો ઉપર આ સરકારની કોઈ રહેમ નજર નથી. 1 કિલો મકાઈ વાવી અને 100 કિલો મકાઈ પેદા કરનાર ખેડૂત આજે પોતાના પાકનો ભાવ નક્કી નથી કરી શકતો.
1 કિલો મકાઈમાંથી પોપકોર્ન બનાવવાવાળો વ્યક્તિ પણ પોતાની પ્રોડક્ટનો ભાવ નક્કી કરી શકે, ખેડૂત ભાવ નક્કી નથી કરી શકતો. કેમ? કેમ કે આ સરકારોએ ખેતીને ક્યારેય ઉદ્યોગની નજરે જોઈ નથી. ખેતીને સાઈડ કરવામાં આવી છે, ખેતીને ગોળ ગણવામાં આવી છે અને ખેતીને બોજ સમજવામાં આવે છે. એટલે આ દેશની અંદર 80% વસ્તી આજે ભૂખમરો અને ગરીબીમાં જીવે છે. સુવિધાઓ તો નથી આપતી, પણ સમૃદ્ધ થવાનો રસ્તો પણ આ લોકોએ બંધ કર્યો છે. આપણે જોઈએ છીએ નાની નાની વાતની અંદર આપણને લાઈનમાં વળગવાનું કામ કરે છે. ટોકન લેવાની લાઈન, ખાતર લેવાની લાઈન, જ્યાં જાઓ ત્યાં લાઈનો. અને એના માટે આખા જનતા જે છે, આજે પીડા આપણે જોઈ, એ પીડાનો અવાજ બનીને ગોપાલ ઇટાલિયાએ આપણા સૌનું નેતૃત્વ કર્યું છે. હું આપ સૌને વિનંતી કરીશ કે આવો સાથે મળી અને એક એવી પાર્ટી બનાવીએ, આવો સાથે મળી અને આપણા દબાયેલા અવાજને બુલંદ કરીએ અને ગુજરાતની અંદર એટલો મોટો પડઘો પાડીએ કે સત્તામાં બેઠેલા લોકોના કાન ફાટી જાય અને એમને આગામી દિવસોની અંદર ઘરે બેસવાનો વારો આવે. અને એ શક્ય છે જો આપણે બધા એક થઈ જશું, જો ગુજરાતની જનતા જાગી જશે, તો કોઈ પણ તાકાત જનતાના તાકાતની સામે ટકી શકવાની નથી. અને આપણે બધા એ કરી શકીએ છીએ. ફરીથી એક વખત આપ સૌ આટલી મોટી સંખ્યામાં આજે આવ્યા, દૂર દૂરના ગામથી પણ આવ્યા, આમ આદમી પાર્ટીમાં જોડાયા, આમ આદમી પાર્ટીમાં એક આશા સાથે જોડાયા. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સાથે જે આયોજકો અમારા આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી સાથીઓ જે સતત સંઘર્ષ કરે છે, સતત મહેનત કરે છે, તંત્રની સામે લડે, પોતાની પાસે કશું ન હોવા છતાં પણ આજે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો આજે સંઘર્ષ છે એની અંદર પોતાનું યોગદાન આપે છે. એ સૌને બિરદાવું છું અને ફરીથી એક વખત આપ સૌ પાસે આશા રાખું છું કે હવે જ્યારે પણ આવે ચૂંટણી, જ્યારે પણ આમ આદમી પાર્ટીની જરૂર પડે, આમ આદમી પાર્ટી તમારી પાસે આવે, તમે આશીર્વાદ આપજો, સાથ સહકાર આપજો. અને આગામી દિવસોમાં છેલ્લું સૂત્ર જે રાજુભાઈ આપ્યું કે શું કરવાનું છે, તો વિસાવદરવાળી કરવાની છે, એ યાદ રાખીએ. ફરીથી એક વખત આપ સૌ આવ્યા બદલ આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.